ગુજરાતમાં વિવાદિત નિવેદનો નેતાઓ કરતા જ રહે છે। તેવામાં પાટીદાર નેતા ભાજપના અલ્પેશ કથિરિયા ઓબીસી અનામત વિરોધી નિવેદન બાદ મામલો ગરમાયો છે। સુરતની એક પાટીદાર સભામાં અલ્પેશભાઈએ કરેલા નિવેદનમાં જેમાં તેમણે કહ્યું કે લુખ્ખાઓ સામે લુખ્ખા પેદા કરવા પડશે, ફરિયાદી નહીં પણ આરોપી બનો। સાથે જ તેમની ઓબીસી અનામત વિરોધી ટિપ્પણી મામલે ઠાકોર સમાજના નેતાએ મોરચો માંડ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અવારનવાર પોતાના વિવાદિત નિવેદન અને હરકતોથી વિવાદમાં રહેતા અલ્પેશ કથિરિયા સામે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી ઠાકોરે મીડિયા દ્વારા સરકારને અલ્પેશ કથિરિયા પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે જ તેમણે કહ્યું હતું કે અલ્પેશભાઈ ગુજરાતની શાંતિ ડહોળવાનું કામ કરી રહ્યા છે, આરોપી બનવાની વાત કહી અનામતનો વિરોધ કરી રહ્યા છે। સિસ્ટમ કબજે કરવાની વાતને લઈને પણ તેઓએ કહ્યું કે સરકાર તો પટેલ સમાજની જ છે, તો કેમ તેઓ આવું બોલી રહ્યા છે? ઈડબ્લ્યુએસના કારણે પછાત સમાજને નુકસાન થઈ રહ્યું છે। અલ્પેશ કથિરિયાની આ માંગ જો સરકાર માન્ય રાખશે તો સમગ્ર ઠાકોર સમાજ રસ્તા પર ઉતરશે। સાથે જ સરકાર પર પણ આક્ષેપ લગાવતા તેઓએ કહ્યું કે અમને લાગે છે કે સરકાર જ આવા નિવેદનો તેમની પાસે કરાવતી હશે। ગુજરાતમાં જૂથવાદ અને જાતિવાદની રાજનીતિ ચાલે છે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ભાજપના નેતાના આવા નિવેદન બાદ પણ સરકાર કે ભાજપ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। એનો મતલબ એમ કે ભાજપના નેતાઓ કોઈ પણ નિવેદન આપી શકે, તેમને કાયદો અને વ્યવસ્થા નડતી નથી। તો શું તેઓ કાયદાથી ઉપર છે? ફુલજર ગામ પર થયેલી ઘટના પર આવા નિવેદન આપ્યા બાદ ફરી હિંસા ભડકશે તો તેનો જવાબદાર અલ્પેશ કથિરિયાને ગણી શકાય કે નહીં? સાથે જ જો ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે પણ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ તો પણ તેના જવાબદાર અલ્પેશભાઈને ગણી શકાય કે નહીં? કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હોત તો તેની સામે તાત્કાલિક કાયદાકીય પ્રક્રિયાઓ થઈ ગઈ હોત, પરંતુ આ મામલે પોલીસ કે સરકારનું કોઈ સ્ટેન્ડ નથી, જેનાથી એવું લાગી રહ્યું છે કે પોલીસને અને સરકારને અલ્પેશ કથિરિયાથી ડર લાગે છે। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા કંઈ પણ કરે કે બોલે, પોલીસ કે સરકાર તેમની સામે કશું જ નહીં બોલે કે ના કોઈ પગલાં લેશે। ગૃહમંત્રીની કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવેની વાત બસ સામાન્ય લોકો માટે જ છે, ભાજપના નેતાઓ માટે નથી। તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો, અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।